એપીએબિલિટી ચેનલમાં સૌનું સ્વાગત કરીએ છીએ મિત્રો। તો આપણે આજે નાયબ મામલતદાર વિશે વાત કરવાના છીએ કે તેમાં ઓનલાઈન ફોર્મ ભરવાના જે શરૂ થઈ ગયા છે અને તેમાં કુલ જગ્યાઓ 257 છે જે જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલ છે ભરતી, અને તેમની પરીક્ષા પણ જીપીએસસી દ્વારા લેવામાં આવેલ છે। તો ખાસ કરીને જે પણ નાયબ મામલતદાર બનવા માંગતા હોય તો તેઓ આ ફોર્મ ભરવાના ચૂકશો નહીં, જલ્દી ભરો। એપીએબિલિટી ચેનલ આપણે ખૂબ ખૂબ આભાર આપે છે તેમને કે જે તમામ મિત્રો જોઈ રહ્યા છે વિડીયો। તો આપણે વાત કરીએ છીએ ગુજરાત જાહેર સેવા આયોગ। ગુજરાત સરકાર સચિવાલયના વિભાગો હસ્તકની જે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ કે જે કુલ 257 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। આ અરજીઓ 10/11/2020 થી લઈને તારીખ 1/12/2020 સુધી અરજી કરવાની રહેશે। આ માટે એક સ્પર્ધાત્મક પરીક્ષા પણ યોજવામાં આવશે। આ માટે ખાસ કરીને જે સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે કે પ્રાથમિક કસોટી છે તે 18/4/2021 ના રોજ સંભવિત લેવામાં આવશે। સ્ક્રીનિંગ ટેસ્ટ પ્રાથમિક કસોટીનું પરિણામ સંભવિત જૂન 2021માં પ્રસિદ્ધ કરશે। ત્યારબાદ લેખિત મુખ્ય પરીક્ષા આવશે જે 8/8/2021 તથા 22/8/2021 ના રોજ સંભવિત યોજવામાં આવનાર છે, અને તેમનું પણ પરીક્ષાનું પરિણામ એ નવેમ્બર 2021 સુધીમાં પ્રસિદ્ધ કરવામાં આવશે। તો હા જે હતી મિત્રો જીપીએસસી દ્વારા જે લેવામાં આવનાર છે નાયબ મામલતદારની કે જે પરીક્ષાનું શેડ્યુલ કે જે ફોર્મ ભરવાના શરૂ પણ થઈ ગયા છે અને પરીક્ષાની તારીખની સંભવિત પણ આપી દીધી છે। હવે વાત કુલ જગ્યાની વાત કરીએ મિત્રો આપણે તો 257 જગ્યાઓ છે। અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ સંખ્યાના આધારે મેરિટના આધારે 257 જગ્યાઓ ભરવામાં આવશે। તો જે પણ મિત્રો નાયબ મામલતદારની તૈયારી કરતા હોય તો તેઓના માટે ખુશીના સમાચાર છે। તેઓ ઘણા સમયથી રાહ જોતા હતા કે ક્યારે પરીક્ષા આવે, અને હવે જે પરીક્ષાની તારીખની જાહેરાત થઈ ગઈ છે તો હવે રાહ જોવાનો સમય નથી મિત્રો। મંડ્યા જ રહો અને વાંચ્યા રહો, અને ખાસ કરીને બધાને ઓલ ધ બેસ્ટ અમારા તરફથી પણ।